શું થયું છે? બધું ઘટે ફેર પડે 7-8 મોટો ફરક પડે. માર્કેટ યાર્ડમાં વજનમાં ફેર છે, ઘટાડો આવે છે વજનમાં. ઉતરી જાય એટલે ચેક કરે હે ચેક કરે તો માર્કેટિંગ યાર્ડમાં વજન કપામાં ઘટાડો આવ્યો છે. આ ખેડૂએ બધા ઊભું રાખી દીધું છે. આ રિક્ષા વાળા ભાઈ તમારે ભાઈ વજન કરાવો, વજન ઘટ્યો? વજન ઘટાય એવું? વજન કેટલો ઘટ્યો તમારે? કપાલ ને કેટલો ભાઈ આવ્યા હતા? વજન તમે કરેલો ખેડૂત નથી એને ખબર હોય કેટલો પણ એમને તમારે રિક્ષા નો વજન તો તમને ખબર છે ને. તમારે ખાલી રિક્ષા નું વજન કેટલો થાય છે? તમે કપાલ લાયા હતા? 10 ગાડી વજન છે અને અમારા શેનેડાનું વજન થાય છે અમને ખબર છે 790 કિલો. 1005 થયો 10 ગાડી. વજનમાં ઘટાડો આવ્યો છે. વજનમાં ઘટાડો જ છે. 11 મણ વજન થોડો થાય ગાડી. આ ખેડૂ છે બધે. પેલા જોઈયો ને હા 4810 કિલો હતો. હા પછી 2 ગાડી કપા ઉતારી નાખ્યો. હા તોય 4890 હોય હતો જોઈયું. એટલે મારે 150 કિલો ઘટ્યો. 150 કિલો ઘટ્યો. 150 કિલો નો ફેર પડ્યો. 150 કિલો નો ફેર પડ્યો. 7 મણ ઓછો થયો. 8 મણ ઓછો પાપા ક્યાં ગોતમાં તમારે કેટલું, તમે ક્યારે યારના કાંટામાં કાંટો કરાવ્યો તમે? હા કેટલો વજન તમારે ઘટેલો છે? 10 થી 11 મણ વજન ઘટેલો છે કપામાં. હું કેવો કાકા તમે? 175 થયો છે. 185 હતો. સવારે 6 વાગ્યા જોખ્યો છે એટલે 9.5 ઘટી ગયો. 9.5 ઘટી ગયો અત્યારે. 2 કલાકમાં ઘટી ગયો વજન. 2 કલાકમાં વજન ઘટી ગયો. કેટલો વજન ઘટ્યો? આટલો ઘટ્યો 75 થયો. 85 હતો. 85 10 કિલો ઘટ્યો. ખાલી એમાં એમનું ખાલી કાઢે એમનું 2 કલાકે. 2 કલાકમાં 10 કિલો ઘટી ગયો. હેલો મારી આગળ 51 મને 10 કિલો કપા હતો. આમાં 37 મણ દેખાડે છે. 14 મણ કપા ઘટ્યા છે. 14 મણ કપા. હા 14 મણ ઘટ્યા છે. હેલો મારી આગળ 51 મને 10 કિલો કપા હતો. આમાં 37 મણ દેખાડે છે. 14 મણ કપા ઘટ્યા છે. 14 મણ કપા. હા 14 મણ ઘટ્યા છે. મારે કપાનું તો વજન ક્યાં કરવા જવું? તમારું નામ? સેલાભાઈ મેલાભાઈ વનાલી ગામ તમારું. તમારે શું આ તકલીફ શું છે? કેટલો કપાત નથી બતાવતો, રિક્ષાનો વજન નથી ઓછો બતાવે. કપાનો વજન માઇનસ કપાનો કેટલો વજન આમ ઓછો અંદાજે કેટલો વજન ઓછો બતાવે કાંટામાં? કપાત નથી બતાવતો, રિક્ષાનો વજન હતો. રિક્ષાનો વજન ઓછો. કપા છે, કપા ભરેલો છે, કપાત તે નથી બતાવતો રિક્ષામાં. એટલે કેટલો અંદાજે કેટલાક મણનો તમને ઘોટાડો લાગે છે? 12 મણનો ઘોટાડો. આ યાર્ડનો કપામાં તમે યાર્ડના કાંટામાં કાંટો કર્યો છે ને? નાનું લઈ જાઓ. આપનું નામ અને ગામનું નામ? મારું નામ થોબનભાઈ દેવજીભાઈ ગઢિયા, ગામ ઉગામેડી. હાલ તમે ક્યાં આવ્યા છો? કરડા માર્કેટિંગ યાર્ડમાં. તો કઈ ગરડા માર્કેટમાં કઈ સમસ્યા નાની સર્જાણી હતી તો શું હતું એનો? એવું થયું, ભાગ્યે એમ કીધું કે મને વજનમાં થોડુંક ઓછું એવું લાગે છે એટલે હું અહીં આવ્યો. મેં કિરીટભાઈને ફોન કર્યો હતો કે હું બોટાદ જાઉં છું, હમણાં આવું પછી તમને બોલાવું. એટલે અહીંયા લગભગ 35થી આસપાસ ખેડૂતોને આ રીતે કંઈક ટેકનિકલ ખામીના કારણે વજન ઘટતું હતું. હવે ચેક કરતા
155 કિલો આસપાસનો ફરક છે, તો એનું નિવારણ આવી જાય છે. તમારે કેટલો વજન થયો હતો? મારે વજન થયો તો 1005 કિલો. એમાં અમારા વાહનનો વજન હતો 790 કિલો. એટલે એમાં એટલી ઘટ પડતા લગભગ 7.5 મણ આસપાસની ઘટ છે. શું આ સમસ્યાનું નિવારણ થઈ ગયું? હા, એ હવે થઈ જ જાય ને, હવે કોઈ તકલીફ નથી રહી. આપનો પરિચય? હું ગરડા એપીએમસીનો માજી ચેરમેન અને હાલ ઇફકોનો આરજીબી મેમ્બર કિરીટભાઈ ગોવિંદભાઈ હુંબલ મારું નામ. હાલ કઈ માર્કેટિંગ યાર્ડમાં કઈ ખેડૂતોને વજનમાં સમસ્યા સર્જાડી હતી, તો શું હતું? આજે હું સવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મંત્રીઓની તાલીમ માટેનો કાર્યક્રમ હતો, એમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે મારે થોભણભાઈ દેવજીભાઈ ગઢિયા ઉગામેડી ગામના ખેડૂત કપાસ લઈને આવ્યા હતા. તેમનો ફોન આવ્યો કે કિરીટભાઈ કાંઈક વજનમાં અમારે ઘટ છે. એટલે મેં તાત્કાલિક સેક્રેટરીને ફોન કર્યો. સેક્રેટરીએ તરત જ કાંટા ક્લર્કને ફોન કરતાં જાણવા મળ્યું કે કાંટામાં કાંઈક ટેકનિકલ ખામીને હિસાબે 135 કિલોની ઘટ આવે છે. તો તાત્કાલિક કાંટાવાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકિન બધું એનું પાછું ફરીને ખામી હતી દૂર કરી અને 35 જેવા ખેડૂતોને આ 135 કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે વેપારીનો કપાસ જોખી અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે અને ખેડૂતનો આ જે પ્રશ્ન હતો એનું નિરાકરણ લાવી દેવામાં આવેલ છે. 5 વાગ્યે આ લોકોને બધાને પોતાની જે વજન ચિઠ્ઠી છે એને મેળવી અને જે પાકો વજન થાય છે એ પ્રમાણે એને પેમેન્ટ કરી દેવામાં આવશે.